જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું મકાઈના ઢોકળા। મકાઈના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ સોજી લીધી છે અને 3 ચમચી તેની અંદર દહીં મિક્સ કરી લીધું છે। હવે આપણે દહીં મિક્સ કર્યા પછી થોડુંક પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને તેને 6-7 મિનિટ માટે આપણે તેને રવા દઈશું। હવે આપણે એક પેસ્ટ બનાવી લઈશું। મકાઈ એક ડોડો એક મકાઈ લીધો છે અને તેની અંદર આદુ, લીલા મરચાં, લસણ તેની આપણે પેસ્ટ બનાવીશું। આ ઢોકળા ખૂબ જ સરસ બને છે અને ખાવામાં પણ મજા આવે છે। હવે આપણે પેસ્ટ બનાવી લીધી છે, જે આપણે સોજી 6-7 મિનિટ માટે રવા દીધી હતી, તેની અંદર આ પેસ્ટ ઉમેરી દઈશું અને સરસ રીતે હલવી લઈશું। હલવ્યા પછી તેની અંદર થોડાક મકાઈના દાણા મેં બચાવીને રાખ્યા હતા, 2 થી 3 ચમચી, તે પણ ઉમેરી દઈશું અને જારની અંદર થોડુંક પાણી ઉમેરીને તે પણ આપણે મિશ્રણમાં મિક્સ કરી લઈશું। આ ઢોકળા જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે। તેની અંદર મસાલામાં મીઠું અને હળદર આપણે ઉમેરીશું। હળદર થોડીક જ નાખવાની, આપણું બેટર ઓલરેડી પીરું તો થઈ જ ગયું હતું। હવે 2 ચમચી તેલ ઉમેરીને એક થાળીમાં તેલ લગાવી લઈશું અને બેકિંગ સોડા પણ આપણે અડધી ટીસ્પૂન નાખીને તેની ઉપર થોડુંક પાણી નાખીને હલવી લઈશું। હલવ્યા પછી આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરીશું અને બેટરને થાળીમાં પાથરશું આપણે પછી। હવે અડધું લીંબુનું ફાડું પણ નીચવી લઈશું। લીંબુ નાખવાથી ખટ્ટું મીઠું ઢોકળાનો સ્વાદ આવે છે। મકાઈ મીઠી હોય છે, તે માટે લીંબુ અડધું ફાડું નીચવવાનું, તેથી સ્વાદ સારો આવે છે। અને હવે આપણે ઉપરથી લાલ મરચું છાંટીશું અને ઢોકળાને વરાળમાં બાફવા મૂકી દઈશું। વરાળમાં આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે। 6-7 મિનિટમાં ઢોકળા આપણા તૈયાર પણ થઈ જાય છે અને ઢોકળા એકદમ ઠંડા થાય પછી જ તેને કટ કરવાના। મેં જલ્દીથી કટ કરી લીધા એટલે શેપ સરખો નથી આવ્યો। હવે આપણે વઘાર માટે અહીંયા તેલ, રાઈ અને તલ અને લીમડો નાખીને વઘાર કરીશું। તમે ઈચ્છો તો આમાં લીલા મરચાં પણ ઉમેરી શકો છો વઘારમાં। હું અહીંયા સાદો જ વઘાર કરું છું। આપણા ઢોકળા એકદમ તૈયાર થઈ ગયા છે। જો તમને મારો વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર કરજો અને પૂરેપૂરો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો। હવે આપણે એક પ્લેટમાં ઢોકળા લઈ લઈશું અને સાથે ચટણી પણ સર્વ કરીશું। આ ઢોકળા ચટણી ભેગે પણ સારા લાગે અને સોસ સાથે પણ સારા લાગે। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો।